રક્ષાણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારણી. પરમાત્મા તત્વ રક્ષણ કરનારું છે. ઉપકાર કરવા માટે ઈશ્વર અવતાર લે છે. તો માનવ પરમાત્માને હૃદયસ્થ કરે એટલે એનું કલ્યાણ થાય ટૂંકમાં. ત્યાર પછીનો બીજો સવાલ છે, અવતારોનું પ્રયોજન શું? ભગવાન શ્રી હરિ અવતાર શું કામ લે છે? આ બીજો સવાલ હતો. તો મૂળ પરમાત્માનો જન્મ લેવાનો, અવતાર લેવાનો હેતુ સનાતન ધર્મને સુરક્ષિત સ્થાપિત કરવા માટે. જ્યારે અધર્મ ઉછળે, જ્યારે આ સંસારમાં એ વખતે સાધુજનોનો, સંતોની રક્ષા કરવા માટે અને સંપૂર્ણ ધર્મને સ્થાપિત કરવા માટે પ્રભુ અવતાર લે છે. મૂળ હેતુ પરમાત્માનો એ હોય છે. જબ જબ હોય ધર્મ કી હાની બાઢહી અસુર અધમ અભિમાન. જબ ધર્મ કી હાની બાઢહી અસુર અધમ અભિમાન. જ્યારે જ્યારે પૃથ્વીના પર હાનિ, ધર્મની હાનિ થતી હોય, અસુર અભિમાની લોકો આ સંસારમાં રાક્ષસોનો જ્યારે વધારો થવા માંડે, એ વખતે તબ તબ ધારી પ્રભુ વિવિધ શરીરા હરહુ નાથ સજ્જન કર પીરા. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ સજન પીરા. તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા હરહુ નાથ સજ્જન કર પીરા. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહુ કૃપા નિધિ સજન પીરા. સજ્જનોની પીડા હરવા માટે કૃપા નિધિ અવતારો લે છે, વારંવાર અવતારો લે છે. પણ એના મૂળમાં, એના કેન્દ્રમાં ધર્મની રક્ષા, અધર્મનું ઉત્થાપન. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. યુગે યુગે એ સંભવ, એ બને છે, આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મના ખતરા ઉભા થાય, ધર્મના ઉપર જ્યારે ઘાત થાય, એ વખતે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. અધર્મનું ઉત્થાપન કરવા માટે ઈશ્વર અવતાર લે છે. આ મહાભારતનો મત છે, રામાયણનો મત છે. મહાભારતનો ઓર એક મત મને યાદ આવે. ભીષ્મ દાદાએ ભગવાનને મોઢે કીધું છે, ભીષ્મ સ્તુતિ. સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યદ ભવ પ્રવાહ ત્રિભુવન ગમનમ તમાલ વર્ણમ રવિકર ગૌર વરાંબરમ દધાને. સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહર્તુમ. ભગવાન કૃષ્ણને બાણસૈયા ઉપર સુતેલા ભીષ્મ છેલ્લા શ્વાસ લેતા લેતા એટલું જ બોલ્યા કે મહારાજ, મને ખબર છે તમે સાક્ષાત ભગવાન, સાક્ષાત પરમાત્મા, પણ તમે તમારા નિજાનંદ માટે અવતાર લ્યો છો. ભગવાનના અવતાર લેવા પાછળ ક્યારેય કોઈ કારણ હોતું નથી. માત્ર ઈશ્વરને એમ થાય કે હવે મારે મોજ લૂંટવી છે, ત્યારે અવતાર લે છે. આ ભીષ્મનો મત છે, મહાભારતનો મત છે. સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહર્તુમ. ક્વચિદ, ક્યારેક તમને એમ થાય કે હવે મારે, ત્યારે તમે આ ધરતી ઉપર આવો છો. એ વાતે હાચી.